આજે આપણે કુકરમાં પરફેક્ટ માપ સાથે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી ફાડા લાપસી, લચકા પડતી અને દાણેદાર છુટ્ટી એવી ફાડા લાપસી બનાવીશું. તો એના માટે સૌથી પહેલા આપણે પરફેક્ટ મેઝરમેન્ટ લેવું જરૂરી છે. તો મેં અહીંયા ફાડા લીધા છે 1 વાડકી જેટલા. જે વાડકીથી ફાડા લીધા છે એ જ વાડકીથી ખાંડ અને ઘી લેવાનું છે. તો હવે આપણે કુકરમાં બનાવવાનું છે એટલે કુકરમાં ઘી એડ કરી દઈશું અને ફાડાને આપણે એડ કરી દેવાના છે. ફાડા નાખી અને તેને શેકવાના છે. તો ફાડા ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાના છે. તો સાથે આપણે જોડે પાણી પણ ઉકળવા રાખી દઈશું. તો જે વાડકીથી આપણે ફાડા લીધા હતા એની 2 વાડકી આપણે પાણી લેવાનું છે, એટલે પાણી આપણે ડબલ લેવાનું છે. તો પાણીને ઉકળવા રાખી દઈશું અને ફાડાને આ રીતે ચલાવતા રહી આપણે ફાડા શેકવાના છે. તો આ રીતે લાલાશ પડી જાય એવા ફાડા થઈ જાય એટલે ફાડા એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો સાથે આપણે ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી દઈશું. તો મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સમાં બદામ અને કાજુ એડ કર્યા છે. તમે પિસ્તા, અખરોટ પણ એડ કરી શકો છો, સૂકી દ્રાક્ષ પણ એડ કરી શકો છો. તો ડ્રાયફ્રૂટ્સને પણ શેકી લઈશું. હવે આપણે પાણી ઉકાળ્યું છે એને આપણે એડ કરી દેવાનું છે. બધું જ પાણી આ રીતે બબલ્સ આવે એ રીતે એડ કરવાનું, જેથી ફાડા લાપસીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પાણી એડ કર્યા પછી આ રીતે બબલ્સ બની ગયા છે. તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 3 વિસલ હાઈ ફ્લેમ પર કરવાની છે અને પ્રેશર ખતમ થાય પછી જ આપણે કુકરને ખોલવાનું છે. તો પ્રેશર ખતમ થઈ ગયું છે અને કુકરનું ઢાંકણ આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા ફાડા એકદમ સાઈઝમાં ડબલ થઈ ગયા છે અને સરસ મજાના ફૂલી પણ ગયા છે. તો હવે આવશે એમાં ખાંડ એડ કરવાની. તો ગેસની ફ્લેમ ફરીથી આપણે ચાલુ કરી દઈશું અને ખાંડ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. સાથે આપણે ઇલાયચી પાવડર પણ એડ કરી દઈશું. તો જેમ જેમ ખાંડ ઓગળતી જશે તેમ તેમ જ તેમાં પાણી છૂટતું જશે. તો ખાંડથી જ આપણી આ લાપસી એકદમ લચકા પડતી બનશે. જો તમારે ગોળ એડ કરવાનો હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો. તો અહીંયા લાપસી આપણી બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. તો આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું. જ્યારે પણ મહેમાન આવે કે પ્રસાદી બનાવી હોય તો ફક્ત 10 જ મિનિટમાં તમે આ લાપસી બનાવી અને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય તો શેર જરૂરથી કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.